હેલો એવરીવન, જો આજે અમારે છે ને દુકાનમાં દુપટ્ટાની રીલ બનાવી છે, એના માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. થોડીક વાર પછી તમે જોશો દુકાનનો લુક કંઈક અલગ જ હશે. તો તમે આ બ્લોગ જોવાનું, આખું જોવાનું ભૂલશો નહીં. જો અમે આ બોક્સ આ ખુરશી બધું બહાર કાઢીને પછી અહીંયા એકદમ ક્લીન કરી નાખશું બધું, અને પછી આમાં દુપટ્ટા એ રીતના સેટ કરવાના છે. થોડીક વારમાં આપ જોઈ શકો છો નવો લુક. ગાઈસ, અમારો પ્રજ્વલભાઈ ડેકોરેશન કરે છે આ દુપટ્ટાનું, તમે જોઈ શકો છો. થોડીક તકલીફ તો પડે છે પણ શું હકાવવાનું. પ્રજ્વલભાઈ હવે બધી દુપટ્ટામાં થેલીઓ કાઢે છે, પ્લાસ્ટિકની બેગ. તો કાઈ ન થાય, ગરમીનું બધું કરવું તો પડે. પરસેવો વળી ગયો ને, વળે જ. આ તો ખાલી મનની શાંતિ માટે બધું કરવું. આ જો આટલા બધી દુપટ્ટા અને મહેનત કરી છે. આ તમારા માટે બધું વિન્ટેજ કલેક્શન ઓપન કરીને રાખ્યું છે. હું તો ના જ પાડું. ગમશે નહીં, કંઈક યુનિક છે. જોશે તો આપશે. હવે એ તો જો હે, સ્ટાર્ટિંગમાં તો બધું એમ જ હોય. આ કંઈક અલગ નથી લાગતું? લાગે તો છે. આપણા પ્રમાણે કર્યું છે. કંઈક અલગ, કંઈક ડિફરન્ટ વિન્ટેજ કલેક્શન તમને બતાવવા માટે કંઈક યુનિક સ્ટાઇલ કરી છે અમે. ફાઇનલ તો તમે અમારી રીલ્સમાં જ જોશો. ફાઇનલ લુક રીલ્સ જ આવશે તો રીલ્સ જોઈ નાખજો, લાઈક આપી દેજો. આમાં રીલ્સમાં બેન, આમાં સબસ્ક્રાઇબ આપવાનું. જો પરસે રેપઝેપ થઈ જશે. એમ કે બ્લોગ કે વિડીયો ફટકી બની જાય, ઘડીક વારમાં બની જાય. અને એની પાછળની મહેનત જુઓ, પરસે દેખાય છે? દેખાય હે મહેનત. આપને વિન્ટેજ કલેક્શન ઓપન કરીને દેખાડવાની ન્યૂ સ્ટાઇલ અમે ગોઈતી છે. તો ફાઇનલ વિડીયો અમે તમને છેલ્લે બતાવશું. અત્યારે એક પત્રકા જોઈ લો, અને આખી રીલ જોવા માટે ઇન્સ્ટા આઈડીમાં છે મોમાઈ બ્યુટી કરી, અને બ્લોગ આખો જોવો હોય તો હિરલ ગોસાઈ યુટ્યુબમાં આઈડી છે, સર્ચ કરીને જોઈ લેજો. રેડી? આખી દુકાન તો રેડી થઈ ગઈ છે, ક્યારના કરતા હતા. ટાઈમ જોવો તમે, અઢી ઉપર થઈ, 2:45 થવા આવ્યું હવે થઈ. અમે 1:30 વાગ્યાના કરતા હતા, બરોબર. તો હવે તમે ફાઇનલ લુક જોઈ લો. શૂટ બૂટ બધું થઈ ગયું, પતી ગયું. જો દુકાનનો ફાઇનલ લુક કેવું લાગે છે, અમારો આઈડિયા કેવો લાગ્યો? જેજો નહીં, જો બાંધણીને દુપટ્ટા પહેરાવી દીધા છે એટલે અલગ ન લાગે ને, એના માટે જો એને બ્લુ અને પિંક કલરના બાંધણીના દુપટ્ટા પહેરાવી દીધા એટલે આ સ્ટેચ્યુ અલગ ન લાગે. નકર એને સાડી પહેરાવી હતી, પછી એમ થયું કે લાય આને બાંધણીના દુપટ્ટા પહેરાવી દઈએ એટલે બધું સેમ સેમ થઈ જાય ને. કેવું લાગ્યું અમારું આઈડિયા?
થાકી ગયા હો પણ હાવ એટલે હાવ થાકી ગયા એટલું કર્યું ને એમાં. હાલો હવે પાછું ઉકેલવાના છે. એ મહેનત તો બહુ છે ડબલ. આ રહી જાય 2 હાથ. હાલો હવે ઈ ચાલુ કરશું ને. હા થાકી ગયા હો. બધે ઉતરી ગયા ફાઇનલ. ફોટો બધું થઈ ગયું. હા થઈ ગયો. સારું હાલો. કસ્ટમર આવ્યા રિવ્યુ લે કેવું લાગે એને. Oh my god. Wow. એટલે બધા દુપટ્ટાનું કલેક્શન લાવ્યા છો? હા બહુ જો fine છે. ઓપન કરીને બતાવ્યા છે દુપટ્ટા. બહુ ફાઇન છે. કેવું લાગ્યું? બહુ સરસ છે. જો તમે જો અત્યારે લગાડ આ બધું એમ આ બધે દુપટ્ટા ટીંગાડ્યા પછી નીચે બધે પાથરા અને હવે પાછું એ 1:30 વાગ્યાના કરતા હતા તો હવે હંકેલવાનું ચાલુ કર્યું છે. પાછા દુપટ્ટા ઉતારી હંકેલ્યા છે એટલે મહેનત તમે જોજો. 1:30 થી કેટલા વાગ્યા? 3:30 થયા. 3 થયા. 1:30 થી 3 ગોઠવવા મને એટલામાં જો હવે હંકેલશું એટલે કલાક અડધી પોણી કલાક તો થઈ જાય ને હંકેલ. એટલી વાર લાગે એક રીલમાં ખાલી શૂટિંગ ઉતારવામાં અને હજી એડિટિંગ સોંગ બધું બાકી. એટલે કોઈ એમ કહેતા નહીં કે આ લોકો નોકરી રીલો બનાવે અને બ્લોગ બનાવે અને પણ એની પાછળ મહેનત હોય એ પ્રમાણે અમને રિઝલ્ટ આપજો. ની તૈયારીઓ કરે છે એ ભાઈ. હવે કેવું લાગે છે? હવે તો કામ કરવાનો વારો આવ્યો. સારું થોડું લાગે. નો મજા આવે કામ કરવાની? મજા તો આવે. હવે એડિટિંગમાં કેવું કરીશ? ધ્યાન આપીશ ને? એડિટ તો હવે મમ્મી કરી નાખશે ને જાજુ આવું. આપણે શીખવું જ નથી પણ નથી શીખવું ને. નહીં. નાના વહુ આવી ગયા છે.